નવા વર્ષના પ્રારંભે અને દિવાળી વેકેશનના માહોલમાં ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। વાત કરીએ લાખણી તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થધામ ગેળાની, જે આવેલા શ્રીફળવાળા હનુમાન દાદાના મંદિરે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો। લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલા શ્રીફળવાળા હનુમાન દાદાનું મંદિર નવા વર્ષના પ્રથમ શનિવાર અને દિવાળી વેકેશનના કારણે ભક્તિમય માહોલમાં તરબોળ થયું હતું। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટ્યા। દિવાળી વેકેશન અને નવા વર્ષની શરૂઆત થતાં જ દાદાના આશીર્વાદ લેવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી। ઉત્તર ગુજરાત સહિત આસપાસના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં જય હનુમાનના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ દાદાને તેલ, સિંદૂર અને ખાસ કરીને શ્રીફળ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી। દિવસભર આ ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો, જેના કારણે મંદિર પરિસરમાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ખરેખર નવા વર્ષે શ્રદ્ધાનો આ અનેરો સંગમ ભક્તિની શક્તિને પ્રદર્શિત કરે છે।